તો ગાઈઝ હવે આજથી હું મારા ફેમિલી કોઈ મેમ્બરને વિડીયોમાં નહીં લઉં. તો કઈ ખાસ ઘરમાં શું ખાસ? ભાત હું હતો સારું તો- ખાઉં હું. તમારે જેમ કચરો નથી ખાતો હું ઘરમાં. કલર નહીં આવે પાછો. કલર હાલો બા, હાલો આવું હોય તો બેસી જાઓ. સ્વાગત છે તમારું આપના આજના મારા નવા વિડીયોમાં. વાદળ કીધું છે જો કાળું કમર જેવું તૂટી પડશે એવું લાગે છે જોતા તો સવારમાં. હા મિત્ર, વરસાદ તો આવ્યો નહીં ભાઈ, આપને એમ કે રેડું નાખી જાય. તો ગાઈઝ હવે આજથી હું મારા ફેમિલી કોઈ મેમ્બરને વિડીયોમાં નહીં લઉં, કેમ કે કોઈને ગમતું નથી. જે કાલ હું તમને કહેવાનો હતો ને એ આ જ વસ્તુ છે. આજથી હું મારા કોઈ ફેમિલી મેમ્બરને હું આ વિડીયોમાં નહીં ઇન્વોલ્વ કરું. હું મારી રીતના જ બનાવીશ વિડીયો. હું ને મીરા બે જ બનાવશું. પૈસા જેદી તેદી તો આવશે ને, આજ નો આવે, કાલ નો આવે, 12 મહિને નો આવે, 2 વર્ષ નો આવે. કેદી છે તને આજનું કાલનું કોઈનું પૂછતું નથી કે ના હારા મારા માદા હોય ને એ પડ્યા દે આડા છોકરા વેલા દે એથી કરાય જ નહીં. આ તમારે 4 મહિને ધંધો કેવો હાલે રસનો એ કરાય. અત્યારે ફાગણ મહિનામાં ચાલુ થઈ જાય તો મને દુકાન નહીં સમજે. કરાય જ નહીં વિડીયો. મારે પૈસા કમાવાના નથી બા, પૈસા બનાવવાના છે. સમજ્યા? પૈસા બનાવવા, પૈસા કમાવા નથી મારે. 5 વર્ષ જે મેં જીમમાં દીધા, 5 વર્ષ જે હું આ વિડીયો દેવાનો. કેટલા તાર હમણ શરીર નથી બગડી ગયો તો કઈ ખાસ ઘરમાં શું ખાસ? ભાત હું સારું ખાઉં હું. તમારે જેમ કચરો નથી ખાતો હું ઘરમાં. કચરો ખાતર શું થાય? કચરો ખાતો ન હાલે મારે બોડીમાં. અને બધા જતા જીમમાં જો મારા જેવો 100 જણામાં એક જ હોય બા. હે? 100 જણા મારા જેવું એક જ હોય. 100 જણા તમે લ્યો ને એમાં મારા જેવું એક જ નીકળે. તો તારા જેવો કર કે તારા જેવો તો કોઈ એ ન કરે. ભાઈ તો વાત હતી, કોઈ નો કરે એવું જ કરવાનું આપણે. તને વાદો કરતો ભાવે, અમને એવું કરતો ભાવે નહીં. તો એવું જ ઓદો કોદો નહીં, તમે ઓદો કોદો ખાવ, હું સારી વસ્તુ ખાઉં છું. કપાટમાં બધી વસ્તુ ભરી કેવી છે. એ બધી વસ્તુ સારી છે શરીર માટે, અમને જે એક વસ્તુ નબળી નથી. અમને તો આટલી ન ભાવે. તમારા બધાના રિપોર્ટ કરાવો, મારો રિપોર્ટ કરાવો, કેનો રિપોર્ટ સારો આવે ખબર પડી જાય. જોયું ને તમે, મારા કોઈ ઘરના સભ્યને ગમતું નથી. હું જે આ વ્લોગ બનાવું છું, વિડીયો બનાવું છું, એ કોઈ મારા કોઈ ઘરના સભ્યને ગમતું નથી, મીરા સિવાયના. તો હવે અમે બે માણસ વ્લોગ બનાવશું આજથી. કોઈ સભ્યને હું એડ નહીં કરું મારા ફેમિલીમાંથી, કેમ કે ન ગમતો એ માણસને ન લેવાય, એ તો સ્વાભાવિક છે. તો ચાલો જે હોય એ હવે. તો ગાઈઝ આપણે કમ્પ્લીટ નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. આ ખાઈ રહ્યા છીએ આપણું મિલ. આમાં છે ઓટ્સ, બદામ અને બનાના. આટલું છે. વરસાદ એના રંગમાં આવી ગયો છો. હવે આપણે બહાર જવાનું વિચારતા હતા, આમાં કેમ બહાર જવું? વરસાદ તો બંધ થઈ ગયો, બફારો વધી ગયો. હાવ નવરા છે ભૂપ જેવા. વિચારી છે ગામડે વહી જાય હવે, એ બેસ્ટ રહે. તો ગાઈઝ આપણે આપણું ટિફિન લઈ લીધું છે અને જઈ છે ઈશ્વરનગર. તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા દાડમના બગીચામાં. હા, વરસાદ સારો પડી ગયો લાગે છે. ભલે આમ તમને લાગે છે, આ જમીન કાકડાવાળી છે ને એટલે આમાં ખબર ન પડે, આમાં પાણી હોય એટલું ઉતરી જાય અંદર. ઘણો બગડો રસ્તો આપણે ધૂળ નાખી હતી ને વધારે પકડે. આપણે ઓલી માટી નાખી હતી ને ચીકણી, ગાડી ન ચાલતી લપટે. ગમે તે પાવડર નાખવો પડશે. હવે આપણે આપણું ભાતું લઈ લઈ. ભૂખ લાગી છે, ભૂખ જોરદાર. એટલે પબજી રમો, ફ્રી ફાયર.
મહિને એ હિલ સાઈડ નીકળી હિલ સાઈડ નીકળ્યો આવે હિલ સાઈડ એ સાઈડ આવે મોઢું લુવા માટે એ મારા બાપ એ મારા રામ તડકી તો જો કાઈ રહી હમણાં કાંઈ નહોતું ખાલી ખોટું શું નીમાં આવે છે પડ્યો રહેતો હોય તો કાકા આને હાકરેથી બાંધી દીધો તમે ખાલી ખોટું યો ન કરે હા બાબુલાલ શું છે આવે પાછો કલર શિયાળામાં જ આવે શિયાળામાં જ આવે કલર શિયાળામાં કલર આવે ને દાણામાં ઓયા વાગે મોબાઈલ હા દુકાન તો બંધ હતી કીધું ઘરે જઈશે એવું હજી કાલ આવ્યા હતા અમે તો બીજી વાર હા હાલો હાલો બા હાલો આવું હોય તો બેસી જાઓ તમે ઈ બાજુ આવો તો કઈ હળદ બાજુ નીકળો આવજો કારખાને હા સારું હાલો હાલો હા એ હાલો હા હા હમણાં આવે મીરા આવી ગઈ છે ફાઇનલી હવે આપણે બે જો મીરા વિડીયોમાં બીજું તો કોઈ છે નહીં તો બધાય પણ કોઈને આવું નથી કોઈને રસ નથી તો જો ગાઈસ બનાવ્યું છે તાકાત વાળું બવો કાઢો નાખી કમ્પ્લીટ બનાવ્યું છે કમ્પ્લીટ માથે નો નાખતી મીરા પ્લીઝ નહીં માથે નો નાખ બહુ ખેટ થઈ જાય જાજુ પછી તો ચલો ગાઈસ હવે આપણે જમી લઈ પેટ પૂજા કરી લઈ એમાં નાખ્યું છે ને વેજીટેબલ તો હું કિરાણ કરવી તો આપણે જમી લઈ ગાઈસ હવે ટાઈમ થઈ ગયો છે 8 વાગી ગયા છે અને આજ છે મંગળવાર તો જવાનું છે આપણી ધક્કામાં ચલો ગાઈસ ચલો તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ માના દરબારમાં હવે આજથી અમે બે જશું વિડીયોમાં બીજું કોઈ તમને જોવા જ નહીં જડે ગાઈસ કામીરા કોઈની જરૂર નથી અમારે હું મીરા અને અમારી માં છે હે જો અમારી માં બેઠી છે કાંઈ ઉપાધિ નથી આપણે જરાય 1% ધ્યાનમાં બેઠી છે ધ્યાનમાં એકદમ ડિસ્ટર્બ નથી કરવું પણ તો એમ થાય કે આપણો સુવાનો ટાઈમ થયો એટલે હવે તો ડિસ્ટર્બ કરવું જ પડશે ગાઈસ મીરા ભલે માળા કરે આ વિડીયોને આપણે અહીં જ પૂરો કરીશું જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ કરવું ન ભૂલતા ગાઈસ થેન્ક્સ ફોર વોચિંગ